સાવરકુંડલાના ઉદ્યોગપતિનો બિલ્ડર પુત્ર વ્યાજખોરના ત્રાસથી લાપતા. અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને ઉદ્યોગપતિ સુરેશભાઈ પાનસુરિયાનો પુત્ર થયો ગુમ. 31 ડિસેમ્બરની રાત્રે વ્યાજખોરોના ત્રાસથી સુસાઇડ નોટ લખી રવિ પાનસુરિયા થયો ગુમ. સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને રવિ પાનસુરિયા થયો ગુમ. ગોધરા નીટકાંડના દીક્ષિત પટેલ સહિત 15 જેટલા વ્યાજખોરોના ત્રાસથી રવિ પાનસુરિયા ગુમ થયો. દીક્ષિત પટેલ સહિત 16 વ્યક્તિઓ પાસેથી 11 કરોડ 25 લાખ વ્યાજે લીધા હોવાનું પોલીસમાં અરજીમાં ઉલ્લેખ. જેમાંથી 4 કરોડ 90 લાખની મિલકત 3 કરોડ 38 લાખ RTGS થી ચૂકવેલ, 2 કરોડ 97 લાખ જેવી બાકી રકમ સામે 15 કરોડની પઠાણી ઉઘરાણી બાદ રવિ પાનસુરિયા થયો ગુમ. વ્યાજખોરો દ્વારા થતી પઠાણી ઉઘરાણીનો ઓડિયો વાયરલ થયો. 31 ડિસેમ્બરની રાત્રે ઘરેથી હાથમાં મોબાઈલ લઈને જતો રવિ પાનસુરિયા સીસીટીવીમાં કેદ થયો. રવિ પાનસુરિયા ગુમ થતા પરિવાર હતપ્રત. ઉદ્યોગપતિનો દીકરો લાપતા થતા પરિવારજનો ચિંતામાં મુકાયા. રવિ પાનસુરિયાની શોધખોળ માટે પોલીસે કવાયત હાથ ધરી. અને પપ્પા હું થાકી ગયો છું. આ લોકોને બધાને વ્યાજ દઈ દઈને 11 કરોડ રૂપિયા 10.5 11 કરોડ રૂપિયા વ્યાજ આપી દીધું, છતાં લે કે આ રીતે આ લોકો ટોર્ચર કરે છે. કંઈ બહુ ઓછું ટોર્ચર નથી કરતા. એમના વાઈફના ફોન આવે, એમનો માણસ છે કિરણ સુથાર, દીક્ષિતભાઈનો માણસ ને આ ઉત્તમભાઈનો એનો માણસ છે કિરણ સુથાર, એ બી ધમકીઓ આપે, એ બી ગાળો આપે. એને ઓફિસે આવીને કે હું આમ કરીશ તેમ કરીશ. એકવાર તો ન્યૂઝવાળાને લઈને આવ્યા હતા, ન્યૂઝમાં બધી જગ્યાએ ખાલી ખોટું આપણું નામ ખરાબ કર્યું. આ બધું પપ્પા હવે સહન નથી થતું. પપ્પા હવે હકીકત હું જે કરું છું ને પપ્પા એ હું મજબૂરીના લીધે કરું છું. પપ્પા સુરેશ પાનસુરિયા મારું નામ છે. સાવરકુંડલા ખાતે મારો દીકરો આ 2 દિવસ પહેલા આવ્યો હતો. ઘરેથી રાતે 11 વાગે નીકળ્યો તો ગુરુ આશ્રમે અને માતાજીની માટે પગે લાગવા જાવ છે એવું કહી. પણ એ રવિ ઘણા ટાઈમથી ટ્રેસમાં રહેતો હતો અને જે વડોદરા ખાતે જે 2-3 જણા પાસે તેને ફાઇનાન્સ લીધું હતું. ફાઇનાન્સ તો લગભગ બધા ડેવલપરો લેતા જ હોય છે જરૂર પડે ત્યારે ધંધા માટે. પણ આ જે નીટકાંડ બન્યું હતું જય જલારામ સ્કૂલ ગોધરા, એના જે જામીન ઉપર જે છે દીક્ષિતભાઈ, ઈ અને એની સાથેના 15-17 જણા જે અલગ અલગ રવિ મારી પાસે છે એમની જે નોટને લખી ગયો છે એની અંદર બધા નામનો ઉલ્લેખ છે બધો. એની પાસે તો અલગ અલગ બધા સાથે મળીને 11 કરોડ રૂપિયા જેવી રકમ આપી હતી. એની સામે રવિ એને કંઈક 4 કરોડ ને 90 લાખ રૂપિયાની મિલકત દસ્તાવેજ કરીને પજેશન આપ્યું હતું અને 3 કરોડ 38 લાખ રૂપિયા જેવું એને એના જે અલગ અલગ એકાઉન્ટમાંથી આવેલા પૈસા હતા એમાં RTGS થી આપેલા હતા. મને મારા દીકરો કાલે આવ્યો વડોદરા નાનો, એને કીધું પપ્પા રવિભાઈ લગભગ 2-3 મહિના પહેલા ગોધરા પણ ગયો હતો. એટલે આ લોકો અલગ અલગ જગ્યાએ બોલાવીને એને ટોર્ચર કરતા હતા. ગોધરા પણ એને 2 વખત બોલાવ્યો હતો, એ મને બધી ગઈકાલે ખબર પડી. અને સાવરકુંડલા LCB અમરેલી જિલ્લાની SP સહિતની ટીમ કામે લાગેલી છે અને મને વિશ્વાસ છે કે આ લોકો એકાદ દિવસમાં રવિને ગમે ત્યાંથી પહોંચશે. એના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે અને બીજું આ લોકો જે પ્રમાણે એને ધાકધમકી આપતા હતા એટલે અમને થોડોક ચિંતા વધારે રહી છે. પણ મને મારી અમરેલી જિલ્લાની પોલીસ ઉપર સંપૂર્ણ ભરોસો છે કે એ રવિને ગમે ત્યાંથી ગોતી લેશે. એના ફોન ટ્રેસ કરશે, એના અલગ અલગ નંબર મેં હતા એ બધા આપેલા છે અને પૂરો સહકાર મળી રહ્યો છે. દસ્તાવેજ કરાવી લીધા છે ને કેટલી માંગણી કરે છે? એને દસ્તાવેજ 4 કરોડ ને 90 લાખ રૂપિયાના ફ્લેટના અને કોમર્શિયલના દસ્તાવેજ કરાવી લીધા છે અલગ અલગ નામના બધાના. એ સિવાય 3 ને 38 એને આપણે RTGS તેના એકાઉન્ટમાં રવિ આપેલા છે. અને હું જાણું ત્યાં સુધી મને નાનો ભાઈ કહેતો હતો કે અત્યારે જે એને ટોર્ચર કરતા હતા એને 1517 કરોડ રૂપિયા હજી અમારે લેવાના નીકળે છે એવું કહીને એને રાત દિવસ પરેશાન કરતા હતા. અને એમાં ઘણો મેં 1-2 વખત પૂછ્યું બેટા મેં આવું કાંઈ હોય તો મને કે ના પપ્પા કે બધું ચાલે છે. જયારે સાબરમતી જેલની અંદર નીટકોન વાળા જે ભાઈ દીક્ષિતભાઈ હતા જયારે લોકઅપમાં CBI-માં, ત્યારે પણ રવિને અહીંયા બોલાવ્યો હતો. સાબરમતી જેલની અંદરથી પણ વિડીયો કોલના માધ્યમથી રવિ પાસે પઠાણે ઉઘરાણી કરતા હતા. જયારે એ લોકઅપમાં હતા ત્યારે એના વાઈફ એનો દીકરો પણ ઓફિસે આવીને અલગ અલગ ટોર્ચર કરીને વ્યાજની માંગણી કરતા હતા. એ ઘરનું ગોલ્ડ અમને પૂછા કાંઈ અમારી જાણબાર બી ગોલ્ડ લોન કરીને એને અલગ અનેક વખત વ્યાજ આપેલું છે ને એ બધું અમારી પાસે વિડીયો ઓડિયો બધા બહુ વ્યવસ્થિત પ્રૂફ છે. અને એ ઓડિયો બી મેં સાહેબને આજે સંભળાવ્યો હતો SP સાહેબને, ત્યારે અમને ખબર પડી કે ખરેખર આખી ઘટના ગંભીર છે અને વ્યાજનું જ છે
અને આ લોકો એટલા બધા આના સિવાયના પીડિત છે કે કદાચ જો બાનાખત આ બધી જે મેટર છે બહાર આવશે તો આના પીડિત વડોદરા શહેરની અંદર ગણાય છે. અને 11 કરોડ આપ્યાની સામે લગભગ 70 કરોડના 75 મિલકતના એને બાનાખત કરાવી લીધા હતા. એટલે આ જે રવિ જયારે આવે ને ત્યારે અમને પાકી પ્રોપર ખબર પડે. અમારે અત્યારે એક જ છે કે પહેલા અમારા દીકરાને ગમે ત્યાંથી આ લોકો હાજર કરે. અમે રાત દિવસ અત્યારે બધા અલગ અલગ સ્થાનો ઉપર બધી ગોતીએ છીએ. એ આવી જાય ત્યારે આના કરતા જે વિશેષ હકીકત છે એ રવિ બધાને જાણ થશે આપણને. રાત્રે નહીં વયો ગયો એટલે કોઈ લઈ ગયો હોય એવી શંકા તમને લાગે છે? ના બની શકે, પણ રાતના 11 વાગ્યા તો એ મારા કાકાના દીકરોની ઘરે આવીને સુતા. પછી મારા મમ્મી પપ્પા અહીંયા હતા. પૂનમ આવતી એટલે દર પૂનમ આવતા હોય છે, હું પણ આવતો છું. તો એ લગભગ 12:15 આજુબાજુ ઘરેથી નીકળી ગયો. સીસીટીવી કેમેરામાં 2 કેમેરામાં દેખાય છે બરાબર. એટલે એ ચિંતાનો વિષય કરો. બાકી અત્યાર સુધીમાં અમારે છે આવું ક્યારે પણ અમારે ઘણા લોકોના ફાઇનાન્સ લીધેલા, બધા સહકાર આપે છે. વડોદરાની અંદર અમારો એટલો બધો મોટો બિઝનેસ છે તો અમારે જરૂર પડતી ત્યારે અમે અલગ અલગ લોકો પાસેથી ફાઇનાન્સ લેતા જ હોય છે. જેવી રીતે બેન્કિંગ નું લેતા હોય એ રીતે પ્રાઇવેટ ફાઇનાન્સ લેતા હોય. પણ બધા અત્યારે નબળો સમય છે, બુકિંગ ઓછા છે, બધા સાથ સહકાર આપે છે. કોઈ એમને એવું પ્રેશર નથી. આ જે ટીમ છે 15-17 જણા, અમને ખબર છે, અમારા નાના ભાઈને ખબર છે કે રવિ પર આ લોકો બહુ પ્રેશર કરતા હતા. ત્યારે જ આ મારા દીકરા ઉપર પગલું ભર્યું. બાકી કોઈ દિવસ આ કોઈને ઓફિસે કોઈ નબળો જવાબ એના નથી આપ્યો ક્યારેય. હા, વિડીયો બી બનાવ્યો છે મને કે પપ્પા હું અત્યાર સુધી નહોતો કરતો પણ હવે એટલો અસહ્ય ત્રાસેલો છું ને કે તમે એની વાત જવા દો. એવો વિડીયો બી મારામાં એને નાખેલો છે.